યસ સ્ટુડન્ટ, એક બીજો ક્વેશ્ચન છે આપણો ટાઈમ ઇન્ડિપેન્ડન્ટ શ્રોડિંજર ઇક્વેશન, રાઈટ? એ પણ એક્ઝામમાં ઘણી વખત પૂછાય છે. તો આ ક્વેશ્ચન પણ સિમ્પલ છે. આમાં તમારે શરૂઆતમાં થોડું લખી લેવાનું છે કે શ્રોડિંજર વેવ ઇક્વેશન શાના માટે હોય છે. તો શ્રોડિંજર વેવ ઇક્વેશન ઇઝ એ ફંડામેન્ટલ વેવ ઇક્વેશન ઓફ ક્વોન્ટમ મિકેનિક્સ which describe the wave nature of the microscopic particle such as electron. માઇક્રોસ્કોપિક એટલે બહુ નાના પાર્ટિકલ, ઇલેક્ટ્રોન એવા બધા હોય, એમને વેવ સ્વરૂપે દર્શાવવા હોય તો એના માટે શ્રોડિંજરના ઇક્વેશનનો ઉપયોગ થાય. એ પાર્ટિકલ સ્વરૂપે તો આપણે બધા જાણીએ છીએ, પણ આ જે ઇલેક્ટ્રોન અને એ બધા નાના પાર્ટિકલ છે એમને વેવ સ્વરૂપે શ્રોડિંજર ઇક્વેશનથી દર્શાવી શકાય. તો ટાઈમ ઇન્ડિપેન્ડન્ટ શ્રોડિંજર ઇક્વેશન ઇઝ ઓબ્ટેન્ડ ફોર અ પાર્ટિકલ મૂવિંગ ઇન અ પોટેન્શિયલ ફિલ્ડ વિથ કોન્સ્ટન્ટ ટોટલ એનર્જી. મતલબ કે તમારું જે ટાઈમ ઇન્ડિપેન્ડન્ટ શ્રોડિંજર ઇક્વેશન છે એ તમારે કઈ કન્ડિશનમાં મેળવવાનું છે? તો પાર્ટિકલ મૂવિંગ ઇન અ પોટેન્શિયલ ફિલ્ડ. કયો પાર્ટિકલ? તો કે ઇલેક્ટ્રોન પોટેન્શિયલ ફિલ્ડમાં મૂવ થાય છે. કેવી રીતે મૂવ થાય છે? વિથ કોન્સ્ટન્ટ ટોટલ એનર્જી. એ કન્ડિશનમાં આપણે આ ઇક્વેશન મેળવીએ છીએ. તો આટલું લખી દીધું તમે. પછી વેવ ઇક્વેશન પાર્ટિકલનું યાદ રાખવાનું. સાઈ એક્સ ટી ઇઝ ઇક્વલ ટુ એ ઇન્ટુ ઈ રેસ ટુ આઈ કે એક્સ માઇનસ ઓમેગા ટી. આ તમારે યાદ રાખી લેવાનું, રાઈટ? હવે ટાઈમ ફોર ટાઈમ ઇન્ડિપેન્ડન્ટ, આમાં આ ઇક્વેશનમાં ટાઈમ છે, એક્સ અને ટી છે, પણ ટાઈમ ઇન્ડિપેન્ડન્ટ કરવા માટે શું કરશો તમે? તો એમાંથી ટાઈમ પેરામીટર નીકાળ દો. તો સાઈ ઇઝ ઇક્વલ ટુ સાઈ એક્સ, આમાંથી ટાઈમ પેરામીટર નીકાળ દો એટલે શું થાય? એ ઇન્ટુ ઈ રેસ ટુ આઈ કે એક્સ. આટલું જ આવશે ખાલી. આ ટાઈમવાળું પેરામીટર નીકળી જશે, કારણ કે આપણું ઇક્વેશન શાના માટે છે? ટાઈમ ઇન્ડિપેન્ડન્ટ. તો આટલું આવી ગયું. હવે એનું ડબલ ડેરિવેશન કરો. આ પહેલું ડેરિવેશન કર્યું, પછી પહેલાં ડેરિવેશનમાંથી એ ઇન્ટુ ઈ રેસ ટુ આઈ કે એસ જે છે એ પાછું સાઈ છે. આ ડેરિવેશન કર્યું. એ કોન્સ્ટન્ટ, આઈ કે એક્સ હતું ઈ રેસ ટુ, એમાંથી આઈ કે કોન્સ્ટન્ટ છે એટલે એ બહાર આવી ગયા. ઈ રેસ ટુ એક્સનું ઈ રેસ ટુ એક્સ જ થાય ડેરિવેશન વળી પાછું. તો એ રીતે આમાં એ ઇન્ટુ ઈ રેસ ટુ આઈ કે એક્સ છે એ પાછો સાઈ છે, તો એ અહીંયા એપ્લાય કર્યો સાઈ. તો ડેલ સાઈ બાય ડેલ એક્સ ઇઝ ઇક્વલ ટુ આઈ કે સાઈ થશે. પાછું એનું ડબલ ડેરિવેશન કર્યું તો વળી પાછું ડબલ ડેરિવેશન ડી બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ આઈ કે સાઈ. તો એમાં આઈ કે બહાર આવશે, ડી સાઈ બાય ડીએક્સ. હવે ડી સાઈ બાય ડીએક્સ પાછું શું છે? તો ડી સાઈ બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ આઈ કે સાઈ. એ વાળી પાછું અહીંયા એપ્લાય કર્યું આઈ કે સાઈ. તો તમારું શું થશે? આઈ સ્ક્વેર કે સ્ક્વેર સાઈ ડી સ્ક્વેર સાઈ બાય ડીએક્સ સ્ક્વેર બરાબર. તો ડી સ્ક્વેર સાઈ બાય ડીએક્સ સ્ક્વેર બરાબર આઈ સ્ક્વેર એટલે -1 માઇનસ કે સ્ક્વેર સાઈ થઈ ગયું. તો આ ઇક્વેશન નંબર 1. આટલું યાદ રાખવાનું. હવે વી નો દેટ કે ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ બાય લેમ્ડા, રાઈટ? કે વેવ વેક્ટર છે, એનું ફોર્મ્યુલા 2 પાઈ બાય લેમ્ડા થાય. અને ડી બ્રોગલી રિલેશન પ્રમાણે વેવલેન્થ લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ એચ અપોન પી. આ બે વસ્તુ યાદ રાખવાની. વેવ વેક્ટર કે ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ બાય લેમ્ડા એન્ડ વેવલેન્થ લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ એચ બાય પી. સો આના પરથી આપણે કે શું લખી શકીએ? 2 પાઈ પી બાય એચ. લેમ્ડાની જગ્યાએ એચ બાય પી મૂકો એટલે શું થાય? 2 પાઈ પી બાય એચ. તો આ તમારો કે મળી ગયો તમને. હવે અહીંયા કેનો સ્ક્વેર કરો તો શું થશે? 4 પાઈ સ્ક્વેર પી સ્ક્વેર અપોન એચ સ્ક્વેર. હવે ઇક્વેશન 2 છે, ઇક્વેશન 1માં મૂકો. ઇક્વેશન 1 શું હતું તમારું? તો ઇક્વેશન 1 છે તમારું ડેલ સ્ક્વેર સાઈ અપોન ડેલ એક્સ સ્ક્વેર માઇનસ કે સ્ક્વેર સાઈ. એ ઇક્વેશન 1 છે. તો એની અંદર તમારું ઇક્વેશન નંબર 2 મૂકી દો. આ ઇક્વેશન 2 છે, એનો જે કે સ્ક્વેર છે એ ત્યાં મૂકી દો. તો તમારું ઇક્વેશન 1 આ રીતે થશે. ડેલ સ્ક્વેર સાઈ ડેલ એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ માઇનસ 4 પાઈ સ્ક્વેર પી સ્ક્વેર અપોન એચ સ્ક્વેર સાઈ. એને ઇક્વેશન 3 આપો નામ. નાવ એક્સપ્રેશન ઓફ એનર્જી ઇન ટર્મ્સ ઓફ મોમેન્ટમ. આપણે હવે એનર્જીને મોમેન્ટમના સ્વરૂપમાં લખવી છે. તો આપણે ટોટલ એનર્જીનું સૂત્ર જાણીએ છીએ. ટોટલ એનર્જી ઇઝ ઇક્વલ ટુ કાઇનેટિક એનર્જી પ્લસ પોટેન્શિયલ એનર્જી. કાઇનેટિક એનર્જીનું સૂત્ર છે 1/2 mv સ્ક્વેર પ્લસ વી એટલે પોટેન્શિયલ એનર્જી. 1/2 mv સ્ક્વેરની જગ્યાએ પી સ્ક્વેર અપોન 2m લખી શકાય, કારણ કે પી એટલે mv, ઉપર નીચે m વડે ગુણી દો એટલે તમારું પી સ્ક્વેર અપોન 2m થઈ જશે. બરાબર છે? એટલે પી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2m અને બ્રેકેટમાં ઈ માઇનસ વી. તો આ તમારું એનર્જી મોમેન્ટમના સ્વરૂપમાં થઈ ગઈ. બરાબર છે? ઇક્વેશન નંબર 4. હવે ઇક્વેશન નંબર 4 ને તમે ઇક્વેશન નંબર 3માં મૂકી દો પાછું. જ્યાં પી સ્ક્વેર છે ત્યાં એપ્લાય કરી દો. તો ડેલ સ્ક્વેર સાઈ ડેલ એક્સ સ્ક્વેર માઇનસ 4 પાઈ સ્ક્વેર અપોન એચ સ્ક્વેર બ્રેકેટમાં પી સ્ક્વેરની જગ્યાએ 2m ઈ માઇનસ વી સાઈ. બરાબર છે? ડેલ સ્ક્વેર સાઈ અપોન ડેલ એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આ થશે, અહીંયા ગુણાકાર કરશો એટલે માઇનસ 8 પાઈ સ્ક્વેર એમ એચ સ્ક્વેર ઈ માઇનસ વી સાઈ. અને આને પાછું રીઅરેન્જ કરીએ તો ડેલ સ્ક્વેર સાઈ અપોન ડેલ એક્સ સ્ક્વેર આમ લાવી દઈએ એટલે પ્લસ થઈ જાય 8 પાઈ સ્ક્વેર એમ અપોન એચ સ્ક્વેર ઈ માઇનસ વી સાઈ ઇઝ ઇક્વલ ટુ 0. અને આમાં એચની જગ્યાએ તમે એચ કટ ઇઝ ઇક્વલ ટુ એચ અપોન 2 પાઈ થાય. તો એ જે વસ્તુ છે અહીંયા એપ્લાય કરો તો વળી પાછું આનું આ ઇક્વેશન આ રીતે પણ લખી શકાય.
So this is the time independent Schrodinger equation of quantum mechanics for microscopic particles such as electron, atom, molecules, right? તો જે માઇક્રોસ્કોપિક પાર્ટિકલ છે ઇલેક્ટ્રોન, એટમ, મોલિક્યુલ એ બધા માટે એને વેવ સ્વરૂપમાં દર્શાવવા હોય તો આ જે શ્રોડિંજર ઇક્વેશન છે એને આપણે ઉપયોગ કરી શકીએ. તો એક્ઝામમાં પૂછાય તો તમે બહુ સરસ રીતે આ લખી શકો. તો આ ક્વેશ્ચનનું કન્ટેન્ટ પણ હું તમને શેર કરીશ. ચલો, થેન્ક યુ.